જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું મોદક લઈને આવી છું. મોદકનો વિડીયો બનાવવાનો છે આપણે આજે. તો ઇન્સ્ટન્ટ મોદક છે, એના માટે મેં ટોપરાનું છીણ અને રવો લીધો છે અને બીજી બધી સામગ્રી લીધી. તો આપણે વિડીયો શરૂ કરીશું. ચાલો, આપણે એક પેન મૂકી દીધી છે ગરમ. ગેસ ચાલુ કરી દઈશું. મેં અહીંયા 1 વાટકી જેટલો રવો લીધો છે. રવાને આપણે થોડો શેકી લેવાનો છે. ધીમા તાપે આપણે એને શેકીને અલગ કરી દેવાનો છે. આવી રીતે ધીમા તાપે એને શેકતું રહેવાનું છે. કલર બદલાય ત્યાં સુધી નહીં, થોડુંક માટે આપણે એને શેકવાનું છે. રેડ નથી કરી દેવાનો. 2-3 મિનિટ માટે શેકીને આપણે એને બહાર બાઉલમાં કાઢી લેવાનો છે. ચાલો, આપણે થોડોક રવો આપણો શેકાઈ ગયો છે. તેમાં હું 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ. હમણાં આપણે 2 ચમચી જ ઉમેરવાનું છે, પછી આપણે બીજું ઉમેરીશું. હવે બરાબર પાછા ઘીમાં એને શેકી દઈશું. ચાલો, થોડોક આપણો રવો શેકાઈ ગયો છે. હવે મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે 1 બાઉલ જેટલું, એ આપણે એમાં ઉમેરી દેવાનું છે. આપણે એને શેકી લેવાનું છે. ટોપરાનું છીણ નાખ્યું છે. આપણે ગેસની ફ્લેમ થોડી ધીરે રાખશું, નહીં તો ટોપરાનું છીણ બળી જશે. હવે હું 1 ચમચી, આગળ 2 ચમચી ઘી નાખ્યું, તો આપણે 1 થી 2 ચમચી બીજું ઘી પણ અંદર ઉમેરી દઈશું. પાછું એને શેકી લઈશું. તો આપણે એની સાથે સાથે મેં અહીંયા કાજુ અને બદામના ટુકડા કરીને રાખ્યા છે. એ ડ્રાયફ્રૂટ આપણે અંદર શેકી લેવાના છે. હવે મેં અહીંયા એલચી લીધી છે. એને એકદમ પાવડર નથી કર્યો, થોડાક દાણા જેવું રાખ્યું છે, એ ઉમેરી દઈશું આપણે અંદર. અને 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈ છે દૂધની, આપણે એને કરી લઈશું મિક્સ. અહીંયા આપણે ગોળનો ઉપયોગ કરવાના છે. ગોળના મોદક બનાવવાના છે. ખાંડનો ઉપયોગ નથી કરવાના. હવે મેં અહીંયા દૂધનો પાવડર લીધો છે, મિલ્ક પાવડર 1 જ ચમચી લીધો છે, વધારે નથી લેવાનો આપણે. એટલે આપણે ફ્રેશ દૂધનો પણ અંદર નાખવાનું છે. હવે આને આપણે ધીમા તાપે શેકાવા દેવાનું છે. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તે મેં અહીંયા 1 વાટકી જેટલું ઠંડુ દૂધ લીધું છે, એ આપણે અંદર ઉમેરી દઈશું. થોડું ઉમેરવાનું છે, થોડું આપણે રહેવા દઈશું. હવે એની સાથે આપણે ગોળ ઉમેરવાનો છે. આવી રીતે મેં ગોળના કટકા કરીને ઉમેરી દીધો છે. આપણે એને હલાવીને મિક્સ કરી દેવાનો છે. ગેસ અને આ ગોળ અને દૂધના મિશ્રણથી આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ જશે. થોડુંક આપણે પાછું એમાં દૂધ ઉમેરી દઈશું. ગોળને ઓગળવા માટે દૂધની જરૂર પડે છે. આવી રીતે આપણે જેવી રીતે તમે સ્વીટ ખાતા હો એવી રીતે ગોળને ઉમેરી દેવાનું છે. આ મોદકને બનાવવા આપણે વાર લાગતી નથી, એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. જોઈ શકો તમે આ મિશ્રણ કેટલું સરસ. ગોળ પણ આપણો અંદર એમાં મિક્સ થઈ ગયો છે. તળવાની પણ ઝંઝટ નહીં, કે લોટ બાંધીને આપણે એને વાળવાની પણ ઝંઝટ નહીં થાય. એવી રીતે ફટાફટ આ મોદક બની જાય છે. જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસને બંધ કરી દેવાનું છે હવે. અને આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું, પછી મોદક વાળી દઈશું. ચાલો, હું એક બાઉલમાં આને કાઢી લઉં છું. જોઈ શકો છો આપણું મિશ્રણ થઈ ગયું છે તૈયાર. તો આપણે એને થોડું ઠંડુ થવા દઈશું, કે આપણા હાથ વડે આપણે એને બનાવવાના છે. તો પછી થોડુંક ઠંડુ થાય પછી આપણે એના મોદક બનાવી દઈશું. ચાલો, આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો મેં અહીંયા આવી રીતે એક બીબું લઈ દીધું છે. તમે હાથ વડે પણ બનાવી શકો છો. અને અહીંયા લીધી છે મેં કેસર. કેસરને આવી રીતે આપણે લગાવી દેવાનું છે. અહીંયા મારા હાથ ઘીવાળા થઈ ગયા છે એટલે. અને એક આવી રીતે આપણે પિસ્તા મૂકી દેવાનો છે. જરૂરી નથી, તમે મૂકવા હોય તો પણ મૂકી શકો, એ તો કંઈ નહીં. હવે આ મિશ્રણને હું હાથ વડે આવી રીતે અંદર પ્રેસ કરીશ. હાથ આવી રીતે આપણે એને કરીને આને દબાવીશું.
પછી આ મિશ્રણ આવી રીતે કાઢીને આની દબાવીને મિશ્રણને એકદમ સરસ રીતે તૈયાર કરી લઈશું. આવી રીતે બધી બાજુથી બરાબર. હવે થઈ ગયું છે તૈયાર મોદક આપણું. હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. આવી રીતે ખોલી લેવાનું છે. જોઈ શકો છો આપણો મોદક એકદમ સરસ તૈયાર થયો છે. તો આપણે આવી રીતે બધા જ મોદક બનાવી લઈશું. આવી રીતે મેં બીજો પણ મોદક બનાવી લીધો છે. આવી રીતે આપણે બધા મોદક બનાવવાના છે. જોઈ શકો છો આવી રીતે મેં બધા મોદક સરસ તૈયાર કરી લીધા છે. ગોળના ઇસ્ટન એક જ રવાની વાટકીમાંથી અને ટોપરાના છીણમાંથી તૈયાર થયા છે આપણા ઇસ્ટન મોદકના તળવાની ઝંઝટ કે કંઈ વગર. જોઈ શકો છો તમે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.